હાલો દોસ્તો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત અમે ને કાળુભાઈ બે કરી છે. અમારું આ જૂનું ગામ છે, ઘણા વર્ષ પહેલાનું ગામ છે. આ રાજાશાહી વખતનું બહુ જૂનું ગામ છે. આ જૂના ગામનો નજારો જોઈ લ્યો બધે. આ અમારા ભગવતસિંહ બાપુ ગોંડલના જે રાજા હતા એને આ બધું કરેલું છે. ડેમનું બાંધકામ ને બધું એને કરાવેલું છે. પછી બાપુની બહુ જૂનું આ બધું બાંધકામ કરાવેલું છે. વર્ષો થઈ ગયા. દોસ્તો આ જૂની નિશાળ છે. જૂની દેવતળીએ બહુ જૂની નિશાળ છે. આ 100 સાલ 100 વર્ષ થઈ ગયા છે આના આ નિશાળના. દોસ્તો બધું જૂનું જ છે. આ કેટલાય વર્ષો થઈ ગયા. આ અમારા ભગવતસિંહ બાપુનું બાંધકામ કરાવેલું હતું વર્ષો પહેલાનું, અમારા ગઈઢિયા વખતનું. બહુ મસ્ત બાંધકામ છે આ બધી. એ તમને ડેમ પણ લાઈવ તમને દેખાડી દઈશું અમારા નવા વ્લોગમાં. ભગવતસિંહ બાપુનું આ બધું બાંધકામ બધું અમારું જૂનું ગામ છે. જૂનું દેવચડી કહેવાય. અમારી જૂની નિશાળ છે. 100 વર્ષ પહેલાની, 100 વર્ષ ઉપર પહેલાની આ નિશાળ. અમારી આ જૂની નિશાળ દોસ્તો એ તો જોઈ જ લ્યો તમે. 150 વર્ષ 100-150 વર્ષ થઈ ગયા. બહુ જૂની નિશાળ છે. બહુ જૂની. ભગવતસિંહ બાપુના રાજમાં એ નિશાળ થઈ ગયેલી. હિસ્કા ને એવું બધું છે. ડેમ બતાવી. આ ભગવતસિંહ બાપુ જ્યારે હતા ગોંડલ સ્ટેટ ત્યાં આ બધું બનાવેલું છે. બહુ જૂનું બાંધકામ છે. તમને નજારો લાઈવ અમે દેખાડવા જઈ. ફૂલ નજારો તમે જોવો. હુડિયું લઈને નાવા જવું ડેમમાં બધે દાંડવા જેવું. આ જૂનો બટા કૂવો છે રાજાશાહી વખતનો. આપણે ભગવતસિંહ બાપુ તો વહી ગયા. બહુ જૂનો કૂવો છે. 100-150 વર્ષ પહેલાનો. એમ જ અહીંયા આવી તે ખબર પડે અમને. બધી જૂનવાળી વસ્તુ છે. જૂનું બાંધકામ છે. પાણી બાણી બધું હોય. ભગવતસિંહ રાજા હતા ગોંડલમાં. ગોંડલ સ્ટેટનું આ બનાવેલું બહુ જૂનું અમારા જૂના ગામમાં. અહીંયા નિશાળ હતી. બધું જૂનું બાંધકામ બહુ છે. હાલો બતાવી અમારે ડેમ બાંધકામ જયારે બનાવ્યું હતું ફરવા જવું છે ત્યારનું છે. અમારા કાળુભાઈ અહીંયા બહુ નાયેલા છે. અમે જીણકા ઠેકડા માર્યા છે ત્યાંથી ને ધડીંગ દઈને ધડીંગ. બહુ જૂનું બાંધકામ છે દોસ્તો. આ અમારી ડેમ જોઈ લ્યો. ગમે ત્યારે તમે રાતના સમયે કે સવારે વહેલા કે રાતે ગમે ત્યારે 5-6 વાગે 7 વાગે આવો તો આનો એવો નજારો તમને જોવા મળશે. એસી ની તમારે જરૂર ન પડે. આમાં પવન નજારો છે. હાઈ ક્લાસ. આ બહુ જૂનું બાંધકામ છે. આ દિવાલ 100-150 વર્ષ પહેલાની છે. બહુ જૂનું બાંધકામ છે. હવે તો આ બધું પતી ગયું. આમાં બધું પગા છે હોરવા. તો દોસ્તો હવે અમે જાય છીએ ભાદર ડેમમાં. ભાદર ડેમ લીલાખા પાસે આવ્યું છે. ગુજરાતનો બીજો નંબર મોટી ભાદર ડેમ છે. વાં તમને લઈ જાય છે ભાદર ડેમ બધે રખડવા ફરવા. માં ટેકડો કરો. દોસ્તો હવે ભાદર ડેમમાં અમે આવી ગયા.
આ ભાદર આ બધો ડેમ છે નજારો અમારો જોઈ લ્યો. સામેનો નજારો તમારા લીલાખા ડેમનું મેં જ્યારે કીધું હતું ને કે ગુજરાતની ડેમનું આ લોકેશન છે. અમારા ગામની અંદર આ ભાદર ડેમ આવે પણ મેન સ્થળ લીલાખા. અહીંથી ને દેખાડશું અમે જેટલું ઝૂમ થાય એટલું કરીને. આ અમારી ભાદર ડેમ છે. ભાદર ભાદર ડેમે ડેમ સ્પેશિયલ આવ્યા અમે છે અમે ચક્કર મારવા જોઈ આવ્યા લ્યો. છે તમારા આટું દઈને. ભાઈઓ સતાપ બેનો હવે અમારા કમભાઈ બોલ છે. કંભાઈ આવી ગયા છે ભાદર ડેમે જોવા જાણવા. હે કમા હા આ ચોમાસું આવે ને આ બધા આમાં પાણી જ હોય બધે. વરસાદનું આ બધુંય જેટલી આ જમીન દેખાય બધી આ ડૂબી જાય એટલું પાણી આવે આમાં. એ વરસાદ આવે ને તે આ બધું ડૂબી જાય. હજી જો આ પાણી હજી ગયું જ નથી એટલો ભેજ આવે છે. આ જોઉં દોસ્તો આ બધું યાર તમામ એટલામાં સબ બધું ડૂબી જાય છે. અમે જ્યાં આ પારી ઉપર ઊભા છે આ પારી પર નથી દેખાતી અમારા માથાની ઉપર આટલું પાણી આવી જાય ચોમાસામાં. તો અત્યારે સરકારે કેનાલ ચાલુ કરી છે તો પાણી થોડું ઓછું થઈ પાણી ગયું છે. ઉતરે. હા બાકી તો અમારા કંબાઈને હુડિયું હોય તો કંપાઈ ના બેવાનું થાય છે. હા અહીંયા આપણે કેદી આવશું આજે આવ્યા છે તો. એમ હવે લગભગ મહિના એકમાં કેનાલ તો ચાલુ એટલે આની પાણી ઉતરી જાય. આ બધી જમીન જ છે બધું પાણી ઉતરી જાય પણ પાણી રહે બહુ. તો વાં આવે છે આપણું લીલાખા ડેમ. આ અમારી ભાદર ડેમ જ છે પણ સામે દેવડા, જો લીલાખા, પાટિયા ગોપતા. દેખાય એ લીલાખા આવે ભાદર ડેમ 2. પછી આ આવ્યું ગોમટા, વચારે આવે નવા ગામ, આ બાજુ ચોયડી જામવારી અને જો વાં બધા ઝૂમ કરી આપણા ગીદડિયા પીર 200-150 વર્ષ પહેલાની વાત છે. એ નદીમાં જ એ ગીદડિયા પીરની જગ્યાએ આપણે દોસ્તો જવાનું છે. પાણીમાં જો રે ગીદડિયા પીરની જગ્યા ને આપણે ચક્કર મારવા જવાની. તો ચાલ કાઢો ગીદડિયા હાલો. પીરે. દોસ્તો હવે આવી ગયા અમે ગીદડિયા પીરે. સામું આવ્યું ગોમટા, લીલાખા વહી ગયું બહુ દૂર. હવે આ ગોમટા ને આ અમારા ગીદડિયા પીર 150-200 વર્ષ પહેલાનું પેલાના હે અહીંયા જૂનું મંદિર છે. એટલે અત્યારે થોડુંક કામગીરી કરી છે માણસોએ, બધે જમીન વાળે બધે કામગીરી કરી છે. આ ગીદડિયા પીર છે. કેટલાય વર્ષ થઈ ગયા આના, જાજા નહીં પણ 150-200 વર્ષ થઈ ગયા આના. અત્યારે આ કામ કરાવેલું છે ને અમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે નાના હતા. આવ્યા ત્યારે આવું બધું લોકેશન આવું બધું કામ નહોતું. અત્યારે મસ્ત બનાવી નાખ્યું. ગીદડિયા પીરની જગ્યા 150 વર્ષ ઉપરની જગ્યા છે. રાજાશાહી વખતની બહુ જૂનું સ્થાનક છે. અને અહીંયા અમારો જિલ્લો છે પાણીનો. અમારો જિલ્લે આવ્યા હે ભાદરના કાંઠે. કાળો હું હે ફરવા. યાર દોડ્યો જાસ. ક્યાં નાવું હે? આવું તુબાકો મારી દે. માર લે મજા માર આવી લે. જાય. પાણી ટાડું છે કાળો. ત્યાં તો બાડું આપણે નડે જ નહીં ભાઈ. હે? જાય છોકરા ખાઈ દે. એક ડૂબકી મારો એટલે ક્યાંય પાછા નજારો કઈ તો જો ટાઈટ કાળો ન હોય. આપણી ભાદરનો. કઈ ટાઈટ બાઈટ ન હોય આપણને ભાઈ. તારું ફરવા આવ્યા થી ટાઈટ ભાઈ. ચાલો દોસ્તાર કાળો ભાઈઓ નતા. ક્યાંય બાજુ બેનો. જવું કાળો આપણે? આમ હાઈલા જાય ભાદરના કાંઠે ધીમે 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 ભાદરનો કાંટો તો છે યાર. ધીમે ધીમે હાઈલા જાય. ગાંડો નથી થઈ ગયો ને તું? કાળું ગાંડો મારો ભાદર નથી થઈ ગયો. થયો. ગાંડો થઈ પણ ગયો આમાં કાળો. જોવું પડે બધું મારે. કાળું પગ ગાંડો કરી થઈ જાય, ગયો. ઊભું થાય, એ બધું પાણીનો જોવું નજારો તમારે. જોઈ. આ ભીનું હોય તો પગ કરી કાળો જાય, પગ હિસ્ટોરિયા બિસ્ટોરિયા નથી ને ભાઈ? થાય. હે? હિસ્ટોરિયા બિસ્ટોરિયા નથી ને? બે ભાન ઝીલો જય આપણો હે જય ધીલે જોઈ આવી. એ ગામનો પાણી હે? બધું. હે કાળું? હા ઝીલો આપણો હે ગામનો? સરકારી નો છે. સરકારીનો હા કે સરકારનો હે? શેનું કા? ગામને પાણી શું પાવું? હા ભૂખે મરી ગયા ઉનાળો આવી જતો. વાહ કાળિયા વાલ એવો હતું કમા ઝીલે. આ બાજુ રખવા જેવા હે બેસી. કેટલોય સમય થઈ ગયો આ બાજુ આવ્યા નથી. પાણીના જો દરિયાની કોણે મોજા આવે જો. દરિયો જ છે. અમારો આ દરિયો શાંતિ વાળો. તો ઝીલે પહોંચી ગયા ખરા. હવે શું કરવાનું હોય ઝીલે? ઝીલે આમ- નાવું હે ખરા? આમાં તુબાકો મારી દે હે? અંદર. આ પાણી કેટલું છે ખરા? આખો પીરો હે. ઓય. તો વાંથી જ ઉતરવું હાલ તો વાંથી જ ઓલી ઉતરવું જો. સીડીએથી
હા જિલ્લા હા, પાંચ સીડીએ જા તું થઈને આમ, જ સીડીએ જ જા. આવો ઉતરી જ બધો જાય જિલ્લો હમણાં. યાર કેટલા વર્ષ થઈ ગયા કાળુ અહીંયા આવ્યા જ નથી હે જાજા વરા થઈ ગયા ભાઈ. તો યાર આ જોઈ લે વાહ એનું તો જિલ્લાનો રોનક જ નજારો અલગ છે બધી એમ જો. મજા જ એવા રાખે આ બાજુ. પાણીના ઘટે કાંઠા નહીં આવી ઘડિયા. મજા નો શું આવે? કાળુ આ હું હે કાળુ કયું? હા ઈ પાણીનો ટાંકો આવડો મોટો નવો નાખ્યો ને ઈ. કાંઈતું તો પાણી હે તોય આવડો મોટો ટાંકો બનાવ્યો સરકારે વાહ કરિયા વાહ. ગયા માસી આવી ગઈ હું માછલા. આ માછલા કે ભાઈ અમારો હેલા માછલા જ હોય. દીવ ફરવા જાય આમાં દીવ ની શું જરૂર છે ખરા માનજો કે અમે દીવ જવું આમાં દીવ ની શું જરૂર છે આ મોજા જો ખાલી દીવ નું કાંઈ નું આવડે દીવ તો બધા શરાબ પીને જાય વાહ, દારૂ પીવાન રખડવાન બાકી આની જેવો નજારો આવે ભાદર ડેમ જેવો ક્યાંય દીવ બીવ ની શું જરૂર પડે વાહ ભાદર વાહ એ કરા જો અહીંયા મચ્છી ઓળિયું પકડે ગો રાખવાનું સાધન છે. આ ઓળિયું રાખવાનું સાધન. ડર્યો ટ્યુબ લઈને અહીંયા ઓળિયું ઊભું રહે. મચ્છી નવું તો પકડે લાવ્યા કડવા રાખે માણસો નીચે. હવે દોસ્તો મસ્ત વિડીયો ઉતારી લીધો મસ્ત અમે અહીંયા ભાદર ડેમનો ભાદર બેનો ઉતાર્યો છે કમેન્ટમાં અમને જવાબ દો તમને સારું લાગ્યું હોય પસંદ આવ્યું હોય તમે નવા વિડીયો તમારે આટલું યુનિક લેતા આવશું અને બહુ સારા વિડીયો બનાવતા રહેશું કોમેન્ટમાં અમને જરૂર લખો લાઈક કરો અમારા ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો આ અમારા ભાદર ડેમનો નજારો છે જોઈ લ્યો બધું હાઈ ક્લાસ ખતર ની અમારે અહીંયા ચેનલ નું નામ છે કાળો ગુજરાતી ધમાકા ગુજરાતી ધમાકામાં ધબધબાટી અને બહાટી જ બોલાવવાની વિડીયો એવા નાખવાના છે કાળું ક્યારેય પણ કોઈએ ઉતાર્યા ન હોય અને મસ્ત જેમ આપણે કોમેન્ટ આવે જાજામાં જાજી કોમેન્ટ જ કરો જેટલું કોમેન્ટ આવશે ને એવા નવા વિડીયો આવશે જેટલું કોમેન્ટ કરશો ને અહીંયા ઘઉં વાવ્યા જો અહીંયા ઘઉં નવીન વાવ્યા ઉતરશે. આપણા બાકી જે આવા બોર છે જામફળ છે નવીન બધું વિડીયો છે. નાખશું કેળા છે હારા વિડીયો નાખશું અમારા કાળુભાઈ ગાંડા થઈ શેરડી છે, ગયા બધું એટલે છે, બોલ્યા અહીંયા રાખશે, કાંઈ બૈકા ઘટે જ રાખશે, એનું કઈ માનવાનું છે નહીં એટલે અમારી ચેનલને વધારેમાં વધારે કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઉતાવળથી જલ્દીમાં જલ્દી કાળુભાઈને ફેમસ કરો ઉર્ફે કમો ઓકે